હવે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. હજી આવ્યો ને ત્યાં બે કહેતા માપે ભરાય. અરે આટલું તો જોઈ ને આ બાયરે ઓલી જો કઈક દેખાઈ ગયું. ગરોડી દેખાણી ગરોડી અહીંયા એક ઉપર પણ છે. લે લઈ લે અહીંયા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે 7:15 થવા આવ્યા છે અને ઓફિસેથી અત્યારે ઘરે આવી ગઈ. આવતા તો ત્યાં થોડો ઘણો વરસાદ ચાલુ હતો, છાટા છાટા એવો, પલરી નહીં એવો વરસાદ. ત્યાંથી નીકળો, ત્યાં મેટોડા હું જ્યાં કામે જાઉં ને ઓફિસે, ત્યાં તો ફૂલ વરસાદ ચાલુ હતો. ત્યાંથી રેનકોટ પહેરીને નીકળો તો અડધે પહોંચ્યો ત્યાં હાવ રહી ગયો તો રેનકોટ રસ્તામાં કાઢી નાખું એવું મન થતું હતું. કોઈ તો ફેક લગી પહેરીને હાઈ લાવ્યા. અને અહીંયા જો ઘરે બે માં દીકરી અત્યારે આમ સામે બેઠી બેઠી કંઈક બનાવે છે. નવરાત્રિના ઓર્નામેન્ટ બનાવે છે અત્યારે જો. અને આજે હવે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. હજી આવ્યો ને ત્યાં બે કહેતા હતા એ કાયદો જોયું કે વ્લોગમાં એમ જ કહે કેવું પડે ને, છેલ્લો દિવસ છે આજે. અને હવે પહેલાં અત્યારે બાલાજી મંદિરે જાય, કારણ કે શનિવાર છે એમાં શું ત્યાં મંદિરે હવે આજે કાલે 22 તારીખથી હવે કંઈક 4-5 દી લગી કંઈક કથા ને એવું બધું છે. એમાં હું મંદિર કેટલા ટાઈમથી બનતું હતું, વચ્ચે કંઈક બંધ થઈ ગયું હતું ને પાકું પાડી નાખ્યું હતું, બનવાનું ચાલુ થયું, રસ્તામાં વચ્ચે બંધ થઈ ગયું હતું. હવે કેટલાય ટાઈમથી બનતું હતું, હવે આખું બની ગયું હોય તો કથા ને બધું શણગારેલું નહોતું હતી આવી જે છે. તો અત્યારે જો ત્યાં જાય હી શું કહો? હા તે હાલો 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 તો આવવું હોય તો બે હું આવશું કે ત્યાં ટ્રાફિક હશે, વાર લાગે. ઓમય શનિવારે તેટલો ટ્રાફિક હોય, એમ આજે કથા ને એવું બધું છે તો આજે તો વધારે પડતો ટ્રાફિક હશે. તો હવે આપણે જાય હે તો બધું સંગાડેલું બધા માણા ન આવતું હોય. 56 ભોગના દર્શન છે. 56 ભોગના દર્શન કરતા આવી ગયો. અત્યારે હોય તો સવારે બેઠું હતી તો અત્યારે પૂરું થઈ ગયું છે તો કઈ ખબર નહીં. હાલો અત્યારે જઈ હશે તો વિડીયોમાં લઈ લઈએ આપણે, બરોબર? હાલો તો હવે જાય, આવવું હોય તો આવશે, બાકી હું એકલો જ આવું. હે આવું છે? ઓકે, અહીં જેવું બનાવી દો. હાલો ના પાડે એ કરી નાખજે એમ કહું, હું લેતો આવું બધું પીઝા. કા ઓકે હાલો તો હવે જાય બાલાજી મંદિરે. હા જો આ રીતે કંઈક શણગારેલું અને આ બાજુ કથા છે. મંદિરે ગયો અને ઘરે આવ્યો ત્યાં લગી રસ્તામાં એક ધારો વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ હતો, એટલે પલરી એવો નહોતો પણ ધીમો ધીમો એક ધારો ચાલુ જ હતો વરસાદ. અને આ બાજુ જો પીઝાનું ના પાડી, અત્યારે જો પકોડાનો પ્રોગ્રામ કરી નાખ્યો હોય, પકોડા બનાવશે અત્યારે. ને આમાં શું કહેવાય, આ મસાલો ને એવું ઓછું ભરજો વચ્ચે વચ્ચે, હવે હથેકનો ભરી દે. આ જો બહાર નીકળે આમાં માપે ભરાય. અરે આટલું તો જોઈ ને આ બાયરે નો નીકળે. આમાં કેમ બાયરે ઓલા બાયરે ખાવા જાય ત્યાં કેમ હોય, આમાં તો બાયરે નીકળે. હે એ તો કોકાદ વાર ચાખ્યા હોય ને એમ ઓછો ભરાય, વૈચો વૈચ આમ જરી જરીક દેખાય ને એવી રીતના. આમાં હથેકનો ભર્યો બાયરે નીકળે ભરતી કર. અને આ જો તરતી જાય છે પકોડા. હાલો તો ભાઈ પીઝાની તો પ્લાન ન થયો, હવે પકોડાનો પ્લાન કરી નાખ્યો અત્યારે. હાલો એ બાજુ જો પકોડાની બધી તૈયાર થાય ત્યાં લગી અહીંયા વેફર પડી છે, વેફર ખાઈ લે. હાલો તો આ બાજુ જો પકોડા તૈયાર થઈ ગયા છે ને અહીંયા મરચાના કટકા કરીને રાખ્યા છે. આમાં ઓલા વડાપાવમાં હોય ને એવડા એ મરચા કરે છે ચણાના લોટના, એ મજા આવે આરે ખાવાની. એમને આમાં લોટને એવું શું કે માપે નાખજો, દેખાય ને એવું, સમજ્યા? ઓલો બાયરે કેવા હોય વડાપાવમાં કેવા આવે આયરે એવા કરજો. ખાધા જ છે, લઈ આવું ત્યાં ખાઈ જાય, ઓહો મજાના હો એ રીતના. આમાં કઈ ઓલી દળેલી ખાંડ નાખે કે શું નાખે?
આમાં દળેલી ખાંડ કોઈ હોય નાખતા હોય દળેલી આમાં કદાચ દળેલી ન હોય તે ઓલા તીખા ન લાગે આ તો તીખા લાગે પણ આ મોરા મરચાં છે તીખાના. મોરા લાગે કંઈક નાખતા તો હોય કે મીઠું હોય કે દળેલી ખાંડ હોય ખબર નહીં શું હોય. હાલો બાબાજી જો ગરમા ગરમ પકોડા અને મરચાં તૈયાર છે અને આવી રહે ચટણી ને સોસ. આ જો બે માં દીકરી બે ગયા જમવા. એ શું કરું આમાં શું કરું હાલો હાલે તો હાલો જમી લી. જમીને નવરા થઈ ગયા ઈ. આ બાજુ જો અહીંયા વાસણ ઉટકવાના જે એમને પડ્યા છે અને આ કયું નહીં આનમાં મમ્મી બે કયું ના બેઠા બેઠા અહીંયા ટીવી જોતા હતા અને અત્યારે રાતના કેટલા 9:30 થઈ ગયા છે. નોર્મલી રાતના 10 વાગ્યાની આજુબાજુમાં નવરા થતા હોય આજે વહેલા નવરા થઈ ગયા તો એમને બેઠા છે કારણ કે આ રાહ જોવે. મમ્મી હું મંદિરે ગયા અત્યારે શનિવારે એટલે બધાય અમારે દર શનિવારે હનુમાનના મંદિરે જવાનું ફાઇનલ હોય બધાય અમે જઈ. હું બાલાજી જાય મમ્મી અહીંયા એક મંદિરે ત્યાં જાય મારા પપ્પાની અત્યારે ત્યાં ગયા છે આવશે પછી જ આ હાથમાં લે. અત્યારે એકલી પોતે હાથમાં જ નહીં લે. અત્યારે જો આ ટીવીમાં જોવે હાલો તો જઈ આવશે પછી નવરા થાય. નવરા થતા રહેતા 10 સાડા 10 થઈ જાય. એમ નહીં તારે ઉટકી નખાય આમ વહેલા નવરા થઈ જાય તો ઉટકી નાખ. હા તો ઉટક જા. અત્યારે જો આ ચણા આ બાજુ તૈયાર છે એટલે કાલે હવે ટિફિનમાં છોલે ચણાનું શાક કદાચ બનાવી દે એવું લાગે છે. છોલે ચણાનું કરવાનું હે તો પલારવા નથી પલારી દે. ચાલો નવરા થઈ જાય પછી પલારશે. મમ્મી એ તો કાંઈ નહીં કરે એ તો ખાલી બેઠી જ રહે. હમણાં બેસી જાય આરામથી. આ તો અત્યારે જરીક પાણીનું બરફની પ્લેટું ને એવું ભરીને મૂકે કારણ કે હમણાં આવશે ને વળી કહે એટલે બીજું કાંઈ નહીં એટલે ભરે છે. બાકી હમણાં બેસી જ જાય પાછી. કરું જ છું હું જ ભરું રોજ. જો અડધી કલાક થઈ ગઈ 10 વાગી ગયા. ઓલી બેઠી હતી એમાં મમ્મી બેસી ગયા. હજી વાસણ તો નથી જ ઉટકાણ ઉટકવા નથી વાસણ. મંદિરે ગયા પ્રસાદી જો વરસાદી ખાઈ ઓલી જો કંઈક દેખાઈ ગયું. ગરોડી દેખાણી ગરોડી ક્યાં હે ક્યાં હે હે ક્યાં ઓય આઈ રે અહીંયા આ પાસે જો ડોકા કાઢે આવી રહી જો. મમ્મી આવશે ને એટલે ભાગશે કોઈ દી. કઈ તાવણી લેતો આવશે. હે તાવણી લેતો આવશે. કા લઈ લે લઈ લે 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 લઈ લે અહીંયા બીવે હે ગરોડીથી બહુ બીવે. તારો હાથ છે કોઈ. હા જો લઈ આવશે. જાવ તો લઈ આવો તો અંદરથી. ઓલો કંઈક લે જોઈ હે ને. આપણે ભીખારી હા જાઓ હાલો જાઓ. હા મૂકી દે ને ત્યાં પાછી મૂક દે. જાઓ હાલો કાલ ખાલી આમ જોઈ જાય ને તો બે માં દીકરી એટલી બીવે ને ડાયરેક્ટ આમ ભાગે ઓલી ગયો. ચા 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 વળી ચાલ એક ખેલું માર તો જીકો ડેલીએ પોકી. આમ મારું આમ ધોકો આમ ઓલી બાજુ હોય છે. હાલો ભાઈ એ તો હવે વાસણ ઉટકશે ત્યારે ઉટકશે નવરા થાય ત્યારે થાય. હવે હું આ વિડીયો બંધ કરી એડિટિંગ ચાલુ કરી દઉં. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.